हल या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। अक्षर निवासी वीरजीभाई रामजीभाई कोठियाना मोक्षार्थे ज्यारे श्रीराज कीर्तन मंडल द्वारा धूनનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉપસ્થિત આપ સૌને ભૌતિક ભારતની ભવિષ્ય સંપદા તથા ગિરિવર ગુજરાતની અને બાળધા પરિવારના રક્તથી સિંચાયેલી દુહિતા ઝલક બાળધાના આપ સૌને શત શત વંદન સહ જય સ્વામિનારાયણ। વીરજી દાદા મારા મમ્મીના મામા, પણ એથી વિશે મારા મામા, એના વિશે કદાચ હું વાત કરવા બેસું ને તો મારા સમયની અછત પડે। બહુ ઓછો સમય સાથે રહી છું, છતાં પણ એના વિશે વાત કરવામાં મારે અછત પડે। આ દુનિયામાં જેટલાને હું ઓળખું છું, જે પરિવારને હું ઓળખું છું, જે મિત્ર મંડળને હું ઓળખું છું, એમાં મારે કોઈને દાનવીર કર્ણની ઉપમા આપવી હોય ને તો એકમાત્ર વ્યક્તિ છે વીરજી દાદા। વીરજી દાદા અને એમના ભાઈ બંનેને 11 દીકરીઓ, 2 ભાઈઓ, 11 જમાઈઓ અને સાથે સાથે 3 બહેનો અને એની 10 દીકરીઓ। આટલો મોટો પરિવાર છતાં પણ બધાને એક સરખો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, એટલી લાગણી, એટલી કરુણા। એ ત્રણેય બહેનોની 10 દીકરીમાંથી 3 દીકરીઓને અહીંયા ઘણા બધા બેઠા હશે, ઘણા એમને જાણતા હશે પણ ઓળખતા નહીં હોય। એ 10 દીકરીમાંથી 3 દીકરીઓને એણે પોતાના ઘરે રાખીને નાનેથી ઉછેરીને મોટી કરી અને પોતાના આંગણેથી એમની વિદાય લેવડાવી અને હજુ પણ જિમ્મેદારી એમણે જ રાખી છે। સાહેબ, આ છે વ્યક્તિત્વ, આ છે વ્યક્તિ। જીવન તો બધા જીવે છે સાહેબ, પણ આવું કોઈએ નહીં જીવ્યું હોય। બંને દાદા તો છે જ, પણ અમારી બંને દાદીઓ ઘણીવાર આ કળિયુગ છે સાહેબ, શું થાય ખબર છે? ભાઈએ બેનને થોડુંક આપવા જાય ને, દાન કરવા જાય ને, એટલે એની પત્ની રોકે કે ભાઈ એને નથી આપવું, શું કામ આપવું છે? પણ આ ઘરે જે બેન દીકરી આવી છે ને, ખાલી હાથે નથી ગઈ સાહેબ। એ પછી પરિવારની હોય, પાડોશીની હોય કે મિત્ર મંડળની હોય, ખિસ્સામાં ભલે પૈસા ન હોય, ક્યારે જોયું નથી, પણ આ ઘરેથી કોઈ પણ દીકરીએ ખાલી હાથે નથી ગઈ। આ ઘરે કોઈ પણ અતિથિ આવ્યો છે ને, એ જમ્યા વગર પાછો નથી ગયો। વીરજી દાદાની વાત કરતી હોય ત્યારે હું રામજી દાદાને કઈ રીતે ભૂલી શકું? સમજુ બાને। એ નાની એવી ઝૂંપડી હતી, એકવાર વાવાઝોડું આવ્યું, એ ઝૂંપડી આખી હલબલતી હતી, બધાએ કહ્યું પડી જશે, અને ત્યારે રામજી દાદાએ કહ્યું મારો રામ મારી સાથે છે, આ ઝૂંપડીને શું થશે? ભાઈ રામ રાખે ને કોણ ચાખે? અને ઝૂંપડી એમનો જ હતી। એ દ્વારિકા વાળો કૃષ્ણ સોનાની નગરી લઈને બેઠો તો, પણ છતાં પણ એ સુદામા આવ્યા ને ત્યારે નીચે નમી ગયા હતા। અને આ રામજી દાદા એ સુદામા જેવા હતા સાહેબ, સુદામા જેવા હતા કે એની ઘરે જે કોઈ આવ્યું ને એ જમ્યા વગર પાછું નથી ગયું। છેલ્લે છેલ્લે કવિશ્રીએ વાત કરી ને કે આ મનુષ્ય એનું માતમ શું છે? ખવરાવીને ખાવું। એવા હતા સાહેબ આ કોઠિયા પરિવાર છે, જેની વિરાસત આજે અહીંયા સામે બેઠી છે મારી સામે। સોસાયટીમાં ઘણા લોકો તમે ખાલી ઓળખતા હશો વીરજીભાઈ કોઠિયા, પણ ખરેખર વીરજી દાદા કોણ છે ને એ અમારા પરિવારને ખબર છે। 11 દીકરીઓ, એના જમાઈઓ, એના ભાણિયા ભાણકીઓ અને સાથે સાથે એની 3 બહેનોની 10 ભાણકીઓ, આ બધાને એક જ સરખો પ્રેમ, આ બધાને એક જ સરખી લાગણી। ક્યારેય પણ એના ઘરે આવેલ વ્યક્તિને એમનામાં પાછું નથી જવા દીધું। 14 દીકરીઓના કન્યાદાન જેમણે કર્યા હોય, આવું પુણ્યનું ભાથું જેમણે ભરેલું હોય ને,
સાહેબ ભગવાન એને એમની ગોદમાં બેસાડે અને છેલ્લે એમની વાત કરવા બેસું ને તો મારે તો સમયની અછત જ પડવાની છે, પણ વીરજી દાદાને મારે એક વાક્યમાં કહેવા હોય ને તો એમ કહી શકાય સાહેબ કે જીવન જીવવું હોય ને તો આવું જીવજો કે જે ખરેખર જીવન જીવી ગયા, કે જેમણે ખરેખર પુણ્યનું ભાથું ભરી લીધું. અને હવે મારે ખરેખર મારા વિષય પર આવવું છે. અહીંયા ઘણા બધા બેઠા છે, એમાંથી કોઈ કોઈના ભાઈ હશે, કોઈ કોઈના માસા હશે, કોઈ કોઈના મામા હશે, કોઈ કોઈના કાકા હશે ને કોઈ કોઈના પિતા હશે. વ્યક્તિ એક છે પણ વ્યક્તિત્વ અલગ અલગ છે. અને આ બધામાંથી મારે આજે વાત કરવી છે પિતા. પી એટલે પિતૃત્વ અને ત્યાગ એટલે ત્યાગની મૂર્તિ કે જેનામાં પ્રેમ, કરુણા, લાગણી, દયા અને સ્વયં ત્યાગની મૂર્તિ છે, એનું નામ પિતા. પિતા એટલે સહારો, પિતા એટલે આશ્રય, પિતા એટલે ઘર, પિતા એટલે અણમોલ છાંયડો, પિતા એટલે મહેનત, પિતા એટલે સહારો અને પિતા એટલે દુનિયાના સૌથી મોટા આશીર્વાદ. એન્કર શ્રીએ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ દુનિયામાં માં વિશે તો ઘણું બધું લખાણું છે. આ દુનિયામાં માં વિશે ઘણું બધું લખાણું છે, ઘણું બધું બોલાણું છે અને ઘણું બધું કહેવાયું પણ છે કે માં તે માં બીજા બધા વગડાના વાહ. માં અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે. પણ સાહેબ જ્યારે દીકરીની વિદાય વેળાએ એ મંડપની કોરે કઠણ હૃદયનો બાપ ઊભો હોય ને એ બાપ વિશે બહુ ઓછું લખાણું છે આ દુનિયામાં. આ દુનિયામાં જ્યારે આપણે બાપનો હાથ પકડ્યો હોય ને ત્યારે કોઈના બાપની બીક ન લાગે, પણ જે દિવસે એ હાથ છૂટી જાય ને સાહેબ એ દિવસે પોતાના ઘરની બહાર નીકળતા જ આપણને બીક લાગે છે. આ છે પિતા. અહીંયા મારા પરિવારજનો બેઠા છે, મને યુટ્યુબમાં જોવે છે. એકવાર મેં વિડિયો મૂકેલો હતો કે પપ્પાની ઓકાત શું છે આપણા જીવનમાં. ઘણા લોકો કહેતા હોય છે કે મારે મારા જીવનમાં પપ્પાની કોઈ જરૂર નથી. પિતા કોણ છે? હું ખુદ કમાઉં છું, મારું ઘર છે, મારી પત્ની છે, મારા બાળક બચ્ચા છે, મારે પપ્પાની કોઈ જરૂર નથી. ઘણા બધા આવું વિચારતા હોય છે. પણ સાહેબ તમે જે સોસાયટીમાં રહ્યો છો, તમે જે મકાનમાં રહ્યો છો, એ જ સોસાયટીમાં એ જ મકાનમાં એકવાર તમે તમારા પપ્પાનો હાથ પકડીને ચાલજો અને એકવાર ચાલજો, ખબર પડી જશે કે પપ્પાની ઓકાત શું છે. જ્યારે એકલા ચાલશો ને ત્યારે કોઈ બોલવાની તો વાત દૂર છે, કોઈ તમારી સામું પણ નહીં જોવે ને. જ્યારે તમે તમારો પપ્પાનો હાથ પકડીને ચાલજો ને 5 જણા પૂછવા આવશે કે બેટા તું આનો દીકરો છો. આ છે પપ્પાની ઓકાત. સવારથી લઈને સાંજ સુધી આ બધી માતાઓ ઘરનું કામ કરે છે. 5 કામ એક હારે કરતી હોય છે એટલે કદાચ મલ્ટીટાસ્કિંગ કહેવાતી હોય છે. એટલે કદાચ એની તપસ્યા, એનો પરિશ્રમ, એની મહેનત બધાને દેખાતી હશે, પણ સવારે વહેલા ઉઠીને 4x4 ના ટેબલ પર સવારથી લઈને સાંજ સુધી એક છતની નીચે બીજી જગ્યાએ ગયા વગર સતત હીરા ઘસવા, પૈસા આવે એનાથી પરિવારનું ભરણ પોષણ કરવું, પત્નીને ખુશ રાખવી, બાળક બચ્ચાને ખુશ રાખવા, એની નિશાળની ફીસ ભરવી, બા દાદીનું ધ્યાન રાખવું, પરિવારને ફરવા લઈ જવો અને સાથે સાથે વ્યવહાર પણ સાચવવો. આ કામ ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિ કરી શકે છે અને એનું નામ છે બાપ. આ મલ્ટીટાસ્કિંગ નથી તો શું છે? દેખાતું નથી. એ ઓફિસની અંદર કામ કરે છે અને માં ઘરે કામ કરે છે. ફરક આટલો જ છે. એટલે જ કદાચ મા બાપને આપણે ભગવાનનો એક સાથ માનીએ છીએ. અને પિતા વિશે મારે કહેવું છે
कि पिता है तो रोटी मकान और कपड़ा है, पिता है तो रोटी मकान और कपड़ा है, पिता है तो नन्हे से परिंदों के बड़े आसमान है, पिता है तो माँ की चूड़ी बिंदी और सुहाग है, पिता है तो घर में उजाला है, पिता है तो घर में उजाला है, पिता है तो सारे सपने अपने हैं और पिता है तो बाजार के सब खिलौने भी अपने हैं। पिता खूब ज नाजुक शब्द છે, પણ આ શબ્દની અંદર એ સમર્પણ ભાવના, લાગણી, સંરક્ષણ અને સાથે સાથે અનંત પ્રેમ છુપાયેલો છે। માતા એ પ્રેમ વરસાવે છે, પણ પિતા એ પ્રેમને જીવનની જવાબદારીઓમાં ફેરવે છે। સાહેબ, માં છે ને, માં એ બાળકને કમરે તેડીને રાખે છે અને પોતાની સમદ્રષ્ટિએ દુનિયા દેખાડે છે, પણ આ દુનિયામાં, આ જીવનમાં બાપ જ એવું વ્યક્તિત્વ છે કે પોતાથી પણ ઊંચું એ ખભા પર બેસાડીને બાળકને જોવડાવે છે કે બેટા જો કે આ દુનિયા શું છે, આ દુનિયા કેવી છે। આ વ્યક્તિત્વ એકમાત્ર ને એકમાત્ર બાપ જ હોઈ શકે। કીધું તું પહેલાની જેમ માં વિશે આ દુનિયામાં ઘણું લખાણું છે સાહેબ, પણ બાપ શબ્દ આવે ને, જેમ જંગલમાં સિંહ ગર્જના કરે અને આખું જંગલ ગજાવી ઉઠે, એમ બાપ શબ્દ આવે ને આપણું હૃદય પણ ગજી ઉઠે છે સાહેબ કે મારો બાપ છે આ। અને એટલે જ કદાચ એક કવિએ લખ્યું છે કે બેટા તું ચિંતા ના કર, હજી હું બાપ બેઠો છું, બેટા તું તકલીફ હોય તો મને કે, હજી હું બાપ બેઠો છું, બેટા તને શું થયું છે તું ચિંતા ના કર તો હજી હું બાપ બેઠો છું, બેટા તને જે કંઈ પણ જોઈએ ને તું મારી પાસે માંગી લેજે, હજી હું બાપ બેઠો છું। આ છે બાપ। આપણે ક્યારેક પડી જઈએ છીએ, માતા આપણને ઊભા કરે છે, પણ પિતા એ આપણને શીખવાડે છે કે બેટા તું જાતે ઊભો થા। જીવનમાં જ્યારે પણ આગામી દિવસોમાં તને પરિસ્થિતિનો સામનો કરવો પડે ને, ત્યારે તું જાતે ઊભો થતા શીખીશ। આ છે બાપ। સવારે વહેલા ઉઠીને કામે જાય છે અને થાકીને ઘરે આવે છે, છતાં પણ પોતાના થાકનો ક્યારે ઇઝહાર નથી કરતા કે આજે હું થાકી ગયો છું, અને બસ એવો જ વિચાર કરે છે કે મારા બાળકો ખુશ હશે કે નહીં, મારા બાળકોનું ભવિષ્ય એ સમર્થક છે કે નથી, મારા બાળકોનું ભવિષ્ય એ ઓકે છે કે નથી, બસ આવા જ વિચારો કરતો હોય છે બાપ। અહીંયા ઘણા બધા બેઠા છે, પણ એક માં જ્યારે આપણને ખીજાય છે ત્યારે આપણને કઈ ફરક નથી પડતો, કેમ કે માના શબ્દો એ પ્રેમાળ શબ્દો લાગે છે આપણને, પણ ક્યારેક આપણને બાપ ખીજાય છે તો આપણને કઠોર લાગે છે, ગુસ્સેલ લાગે છે। પણ સાહેબ, જ્યારે ઉનાળામાં એ સૂરજ ધમધમતો તડકો આપે છે, પણ સાંજ પડતાની સાથે કેમ છાંયડો આવી જાય છે, એવો જ તો આ બાપ છે કે થોડી વાર એ ગુસ્સે થઈને આપણને આપણા રસ્તે મૂકી દે છે ને પછી ઓટોમેટિક શાંત થઈ જાય છે। એ છે બાપ। પોતે થાકેલો હોય છતાં પણ ચહેરા પર એ થાકને નથી અનુભવવા દેતો, પોતાના હાસ્યની પાછળ એ પોતાના થાકને છુપાવી દે છે, પોતાના સપનાઓનો ત્યાગ કરીને બાળકોના સપનાઓને સાકાર કરવા માટે સતત મહેનત કરે છે। એ સ્વયંભૂ મૂર્તિ બાપની તમે ક્યારેક નિહાળો તો ખરા કે સવારથી લઈને સાંજ સુધી સતત મહેનત કરે છે, પણ પોતાનું જીવન પોતાના પરિવાર માટે કુરબાન કરી દે છે। ક્યારેય તમે સામે એવું કીધું? તમે જ્યારે પણ એમની પાસે પૈસા માંગો ને તમને ઝટ દઈને આપી દેશે। બાળક એકવાર કહેશે ને કે પપ્પા મારે આ લેવું છે, પપ્પાના પૈસા ભલે ખિસ્સામાં નહીં હોય છતાં પણ એ બાપ એને રમકડું જરૂર લેવડાવી દેશે। પોતે નાનો હોય ને
ત્યારે એણે એના બાપને કીધું હશે કે પપ્પા મારે આ લેવું છે. એનું સપનું પૂરું નહીં થયું હોય સાહેબ, પણ એ બાપ એના દીકરા માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દે છે. પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દે છે. અને બાપ વિશે મારે થોડી ઘણી વાતો છેલ્લે કરવી છે. કવિએ લખ્યું છે કે થાક ઘણો હતો ચહેરા પર, થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારા માટે મહેનત કરતા જોયા છે. આંખોમાં ઊંઘ ઘણીએ હતી, આંખોમાં ઊંઘ ઘણીએ હતી, પણ અમારા સપના માટે જાગતા જોયા છે સાહેબ. તકલીફો ચારે બાજુથી હતી, તકલીફો ચારે બાજુથી હતી, છતાં પણ એકલા હાથે લડતા જોયા છે. પોતાના સપનાઓને ત્યાગ કરીને અમારા સપનાઓને અપનાવતા જોયા છે. એ પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે અને પોતાની ખુશીઓને શમણાઓને રોળતા પણ જોયા છે સાહેબ. વ્યક્તિ એક છે, વ્યક્તિ એક છે, પણ વિશેષતાઓ અનેક છે. વ્યક્તિ એક છે, પણ વિશેષતાઓ અનેક છે. મેં પિતા સ્વરૂપે સ્વયં સર્જનહારને જોયા છે. મેં પિતા સ્વરૂપે સ્વયં સર્જનહારને જોયા છે. અને છેલ્લે પિતા શબ્દને મારે એક જ વાક્યમાં ભાવાર્થ તમારી સમક્ષ મૂકવો છે. ત્યારે એકવાર હું રસ્તે જતી હતી અને અચાનક મને કોઈએ પૂછ્યું કે આ જીવનમાં પિતાનું મહત્વ શું હોય. રસ્તે જતી હતી અને અચાનક મને કોઈએ પૂછ્યું કે આ જીવનમાં પિતાનું મહત્વ શું હોય, અને ત્યારે મેં ફક્ત એટલું જ કહ્યું કે એકવાર આ અંગૂઠા વગર કંઈક લખીને બતાવ, એકવાર આ અંગૂઠા વગર કંઈક લખીને બતાવ, સમજાઈ જશે કે આ જીવનમાં પિતાનું મહત્વ શું છે. અને આ સાથે જ મારી વાણીને હું અહીં વિરામ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.